માણસો જ્યારે ખરાબ કામ કરે કે ગામમાં દારૂ પીને ફર્યા કરે ત્યારે આ ગામને કે સારા માણસોને કોઈ તકલીફ નહીં થાય, પણ માણસો ખાલી ને ખાલી ધર્મની રાહ ચૂને એટલે બધાને તકલીફ થાય. આ નિયમ હમણાંથી નહીં, પહેલેથી જ ચાલતો આવેલો. સારું કામ બધાને જ નજરમાં આવતું હોય એટલે જ્યારે આવું થાય ત્યારે એના પ્રતિઘાતો આપવાની જરૂર નથી. કરે જેની જે બુદ્ધિ, જીનેમાં જેટલી બુદ્ધિ છે તેવું તેને સમજ પડે, પણ સમજુ માણસોએ સાવચેતી રાખવાની. ને તો આપણે બધા પ્રતિકાર કરવા જઈએ તો આ પરિસ્થિતિઓ વણશે. એટલે મોઢુંને હંમેશા જેમ પહેલા તાર લખતા વધારે શબ્દો લખાઈ જાય તો પણ તેના પૈસા વધી જાય, એટલે વિચારી વિચારીને શબ્દો લખે. એટલે આ વાણીને અને પાણીને બહુ એની મર્યાદામાં વાપરવી જોઈએ. ને તો આને પર તાબો નહીં રહે તો માણસોનું પતન થાય. એમ કહેવાય કે બહુ બોલવાવાળો એક કહેવત છે કે જે બહુ બોલે તે જલ્દી સ્વધામ જાય. એમ તો અમે પણ બહુ બોલતા થઈએ, કારણ કે આખો દાડો બોલ્યા જ કરવું પડે. ધામ પર બેસે બધા ભક્તો આવે એટલે ચાલુ જ રહે. પણ હવે એ તો કદાચ સારી હશે કે નબળી હશે સદગુરુને ખબર રહે, પણ હવે વહેલા મોકલાવાના હશે તો તેને કોઈ થોડા રોકી શકે. પણ અમે મૌન ધારણ કરી લઈએ અને કોઈ કાંથી આવે તો એ વાજબી નહીં કહેવાય. ભલે આ દેહને એ જાનને આપી દેવાય, પણ સાંઈના ચરણમાં આવેલો માણસ એમ જાય એ અમને પરવડી શકતો નથી. ચાહે જાન નીકળી જાય પણ બાબાના ચરણમાં આવેલો માણસ હંમેશા કંઈ ને કંઈ મનનું સમાધાન લઈને જવો જોઈએ. તો આને મંગલાચરણ કહેવાય. તો આવી સદગુરુની અગાધ લીલાઓ જુઓ. કાલના મંગલાચરણ પર જ આ બધી વાતો ચાલી જાય તો મંગલાચરણ બીજા દિવસે પણ એ પરિપૂર્ણ થઈ જાય, પરિપૂર્ણ નહીં થાય. તો બાબાની કાલે આપણે એ મંગલાચરણના પ્રવાહમાં હતા. એક અધ્યાય કાલે પરિપૂર્ણ થયો અને એ દાભોલકરને પરમિશન બાબાએ આપી દીધી કે મારું ચરિત્રને લખ, અને એનું વર્ણન આપણે કાલે બધાએ જોયું કે એમાં શું શું કાળજીઓ રાખવાની. મારો મત આવો છે તેવો છે તે પણ તારે લખવાની જરૂર નથી. અને દાભોલકરને જ્યારે પરમિશન મળી ગઈ તો એમણે બધા દેવોને વંદન કરીને પછીથી એ અધ્યાયને એમણે ચાલુ કર્યા. તો આપણે પણ પહેલાં એ અધ્યાય ચાલુ કરવા પહેલાં એ દેવોને વંદન કરી લઈએ. બધા શ્રદ્ધાથી બોલીએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી ગુરુદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદગુરુ સાંઈનાથ મહારાજ કી. તો એ સાંઈને વંદન કરીને આપણે એ બાબાની લીલાને, બાબાના ચરિત્રને આગળ ધપાવીએ. તો બાબાએ આ ચરિત્ર દાભોલકર પર એમણે પસંદગી ઉતારી કે મારા ચરિત્રને લખ, અને એ લખીને જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે આ જગતની અંદર દુઃખી થઈ ગયેલા માણસો, ભટકી ગયેલા માણસો જ્યારે આ વસ્તુને પકડે તો એના મનને અપાર શાંતિ મળશે. જુઓ, આજે પણ આ ચરિત્રને તમે એક પાનું પણ વાંચે તો માણસોને ગમે એટલું દુઃખ હોય પણ એ દુઃખનું સમાધાન તમને બાબાના ચરિત્રમાં મળી જતું હોય. એટલે એ પરમ શાંતિને પામે. અને આજે પણ આપણે સાંઈધામની અંદર 2-3 મહિના પહેલા એ ચરિત્રો મૂક્યા, પણ આજે બધા વાંચે એટલે એનો આનંદ છે. મને મૂકેલા છે એટલે બધા વાંચે. પણ એક એક શબ્દો, બાબાના એક એક શબ્દો કહેવાયેલા કેટલા સરસ છે. મનના જે પણ પ્રશ્નો હોય
પણ એનું સમાધાન દરેક પાના પર છે. તો બાબાએ એમ કહેલું કે દુઃખી થઈ ગયેલા માણસો એ સમાધાન પ્રાપ્ત કરશે, શાંતિ પ્રાપ્ત કરે. અને એનો અભ્યાસ કરતા 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 એની અંદર મૂળ તત્વ શું છે એને અંદરથી અમૂલ્ય રત્નો પ્રાપ્ત કરશે. અને એ અમૂલ્ય રત્નો પ્રાપ્ત કરશે તો એને સંસારની માયા, સંસારના ભય, જો આપણે બધા ભયભીત છે, આપણને અનેક ચિંતાઓ સતાવે, પણ બાબાની કથા એવી છે કે એ સાંભળ્યા પછી આ ભયથી બધા મુક્ત થઈ જાય, માયાથી મુક્ત થઈ જાય. અહીંયા ઘણા પાત્રો છે માયાથી મુક્ત, કારણ કે એનું વર્ણન નહીં થઈ શકે. જેને કંઈ પણ પડે નહીં એટલે, કારણ કે એને ખબર છે આને આપેલું છે અને આના કામમાં વાપરવાનું છે. પણ જે ભયભીત છે તો તે એ સંગ્રહ કરવામાં માને, પણ જે નિર્ભય છે એ કોઈ પણ દિવસ સંગ્રહ કરવામાં માનતા નથી. કારણ કે એને આપેલું છે ને તેરા તુજકો અર્પણ, આની કૃપા છે તો આપણને મળેલું છે. નહીં તો આજે આપણે રેલવે સ્ટેશન પર જોઈએ કે મંદિરોની અંદર જોઈએ કોણની કેવી કેવી સ્થિતિઓ, કોઈના હાથ નહીં મળે, કોઈની આંખ નહીં મળે, કોઈના પગ નહીં મળે, હું બધી સ્થિતિઓ છે. અને ભગવાને આપણને બધું જ આપ્યું, પણ આપણે બધા માયાના ગુલામ થઈ ગયા, ઊંઘના ગુલામ થઈ ગયા. આપણને ભગવાન માટે આટલી પણ ઊંઘ કમાતી નથી, ભગવાન માટે આપણને આટલી પણ ભૂખ કમાતી નથી. જો આ બધા દરિદ્ર લોકો કહેવાય, એના ઘરે દરિદ્રતા જાય પછી. એટલે સાંઈ બાબાએ એમ કહેલું કે જે મારે માટે ભૂખ સહન કરે, બધા ધ્યાનથી સાંભળજો, જે મારા માટે ભૂખ સહન કરે, જે મારા માટે તરસ સહન કરે, જે મારા માટે લોકો માટે ગાળ ખાય, આ તો ધર્મની કાર્યની અંદર બધું જ આવે. તો એના પર ભગવાનની વિશેષ કૃપા રહી, કારણ કે એમણે આ ભગવાન માટે સહન કર્યું. કેટલો દયાળુ છે. એટલા માટે ભગવાને જાતે પોતે એ વાણીને પ્રગટ કરવા પડેલી કે મેં મારું અપમાન થાય એ મેં સહન કરી શકું, પણ મારા ભક્તોનું અપમાન થાય એ મારાથી પણ સહન થઈ શકતું નથી. કેટલો દયાળુ છે. એટલે જીવનની અંદર એક વાત યાદ રાખવાની કે જે સત્ય માણસ હોય તેને દુઃખી કરવાના કોઈ પ્રયાસો નહીં કરવાના. ને તો આ હરી એની એક ચાવી, એને તો ચાવી પણ મારવાની જરૂર પડતી, કારણ કે શક્તિઓ જ બધી એની કામ કરે. એ સર્વશક્તિમાન છે, માણસે કઈ કરવાની જરૂર નથી, એ તો એનું કામ હરી જ કરી લે. અને એક એવું તત્વ હશે કે જલા બાપાએ એને શોધી કાઢેલું. કેટલી સરસ વાતો છે કે જે દિવસે જલા બાપાને એ સંતોને જમાડવા માટે ગોળ ને સાણા છે એમ કહેલું, તો કેવી વસ્તુઓ થઈ ગયેલી. જલા બાપાના જન્મો જન્મના કમાર ઉગડી ગયેલા કે મારી નજરો નજર ભરી લાવ્યો, અને કાકાના વ્યંગ બાણથી બચવા માટે જૂઠું બોલ્યો. જુઓ કે લાકડાને છાણાને ગોળ છે તો કેવી રીતે થઈ ગયા, જલા બાપાના કમાડ ઉઘડી ગયા. અને એમણે નિશ્ચય કરી નાખ્યો કે કોણે આ કર્યું હશે, કઈ આ દિવ્ય શક્તિએ કામ કર્યું હશે, તો હવે મારે એની એ શક્તિને હોદવા માટે પ્રયાણ કરવાનું. અને એ શક્તિને હોદતા હોદતા એ શક્તિએ એ જલારામ બાપાના ચરણમાં આવવા પડ્યું. જો જલા બાપાએ તાની જવા પડ્યું, પણ સાક્ષાત બ્રહ્માંડનો નાયક એ જલા બાપા માટે ભિક્ષા માંગવા આવ્યો. બોલો જલારામ બાપાની જય, બોલો વીરબાઈ માતની જય. એટલા માટે આજે પણ ત્યાં એ વીરપુરની અંદર 68 તીરથનો વાસ થાય. એટલા માટે કવિઓ બહુ સરસ ગાય કે સારે तीरथ धाम आपके चरणों में, हे जलाराम प्रणाम आपके चरणों में. हो
सारे तीर्थ धाम आपके चरणों में, हे जलाराम प्रणाम आपके चरणों में। के जन्म के दाता मात पिता है, आप कर्म के दाता है, आप लाते हैं ईश्वर से, आपके भाग्य विधाता है। हे दुखिया मन को रोगी तन को, दुखिया मन को रोगी तन को मिलता है आराम आपके चरणों में, हे जलाराम प्रणाम आपके चरणों में। ओ सारे तीर्थ धाम आपके चरणों में, हे जलाराम प्रणाम आपके चरणों में। सुख दुख आए जाए, सुख दुख आए जाए, सुख की भूख ना दुख की चिंता, सुख की भूख ना दुख की चिंता, जलाराम जी से अपनाए हरे। सुख दुख आए जाए, मीरा ने पिया इसका प्याला, इसको भी अमृत कर डाला, फिर कटाई अक्षर बोले मस्तक मीरा गाए हाय। सुख दुख आए जाए, બોલો જલારામ બાપાની जय બોલો વીરભાઈ मातली जय। તો એમ કહેવાય કે ભક્તિ જ્યારે પરાકાષ્ઠાએ જાય અને આવો વીરપુર જેવો રૂડું ગામ કે જ્યાં સાક્ષાત ગંગા ને યમુના તો પાણી ભરવા આવે, કેવી કેવી ભક્તિ જલા બાપાએ કરેલી હશે, કેટલું સહન કરેલું હશે। અને જ્યાં વિશ્વાસની પરંપરા આવે તો જ્યારે બાપાનો સ્વધામ જવાનો સમય આવ્યો અને એ ટીલિયાએ જો જ્યારે સ્વધામ જવાનો એટલે અંતિમ સમય, પણ એ ટીલિયામાં તો પહેલેથી એમ કહેતા હતા કે બાપા તું જાય વિમાનમાં તો મને પણ પહેલા સાથે લઈ જજે। પણ જે સાક્ષાત જગતનો નાથ ભગવાન જ્યારે વીરબાઈને આ ઘટના થઈ ગયેલી, એ તો મરવા પહેલા થઈ ગયેલી એ વાત તો પાકી જ છે, પણ ટીલિયા જેવા હતા કે એને અંત સમયમાં પણ વિશ્વાસ તો નહીં કર્યો। આ ઘટના થઈ ગયેલી તે છતાં પણ વિશ્વાસ તો થોડો કર્યો। આવા જગતના લોકો છે, કારણ કે બધાને ખબર છે કે સાક્ષાત ભગવાન આવેલો અને એ વીરબાઈને માગી લઈ ગયેલો અને જોડીને ધોકો આપી ગયેલો, અહીંયા સુધીની સાબિતી, અને ટીલિયો સાથે રહેવા વાળો, તો પણ ટીલિયાએ વિશ્વાસ થોડો કર્યો। જલા બાપાએ તો એની ફરજ પૂરી કરી કે હે ટીલિયા ચાલ, તું કહેતો હતો કે મને વિમાનમાં લઈ જશે, ચાલ બેસી જા, પણ ટીલિયાએ ના પાડી। હું કામ? વિશ્વાસ નહીં મળે તો જ નહીં બેઠો ને। એટલે
જ્યાં વિશ્વાસની પરંપરામાં આવે તો જેના કર્મો સાબદા નથી તેને ભગવાન કુબુદ્ધિ સમજ પાડી દે ને કદાચ જો બેસી ગયેલો હતે એ જો જલા બાપા સાથે બેસી ગયેલો હતે તો આજે આપણા નિમખલમાં લક્ષ્મણની જગ્યાએ ટીલિયાને બેહાડવા પડેલો છે. એ રામ ને લક્ષ્મણની જગ્યાએ એ જલા બાપા સાથે ટીલિયાને બેહાડવા પડેલો હતે પણ ભાગ્યમાં નહીં મળે. અમારા જયંતિભાઈ કોઈ વાર બહુ આને માટે સ્વસ્થ કરે કે ભાગ્યમાં નહીં મળે. એટલે જેના ભાવ છે તેના પર જ હરિની કૃપાઓ ઉતરે. એટલે આપણે ગમે એટલા સારા કામો કરવું પણ જે માણસો ગલત છે એને હંમેશા ને હંમેશા ગલત દેખાય. એટલે એ કોઈ દિવસે ચિંતા કરવાની, આપણે આપણું કાર્યને કર્યા કરવાનું. એટલે આપણને બધાને એક વસ્તુ સમજાઈ લેલી કે આવા જલા બાપા જેવા ને સાંઈ બાબા જેવા સંતોએ એક વાત કહેલી કે જીવનનું જો કલ્યાણ કરવાનું હોય તો આ બે જ પાસા છે કે જેના ધામમાં આપણે બેહેલા છે કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ. એટલે એક આંખ પર દેને કો ટુકડા રાખવાના અને એક બાજુ હરિનામ રાખવાનું ને પછી નાર મારી દેવાનું. કારણ કે આમ તેમ જો આપણું ધ્યાન ભટકા હે તો આપણો ફેરો ફોગટ કરી નાખે આ લોકો. એટલે આ નાળને મારી જ દેવાની. જેને જેમાં આનંદ મળતો હોય તે કરે. એટલે અને નાળ મારવાથી ફરક શું પડે કે તમારું લક્ષ્ય નિર્ધારિત થાય. કારણ કે તમે જેટલી લોકોની વાતો સાંભળવા જાય, કોઈ કહે કે ભગવાનને આમ બિલ્લીપત્ર ચડાવવાના, કોઈ કહે કે તોડીને ચડાવવાના, કોઈ કહે કે આમ કરે. અરે શિકારી તો તેને પગથી તોડીને નાખેલા તો પણ મહાદેવ પ્રગટ થયેલો. એને તોડવા હાથે જોડવા હાથે કોઈ મતલબ નથી. ખાલી ને ખાલી ભક્તોનો ભાવ કેવો છે એના હાથે આ હરીને મતલબ. એટલે ભક્તિ કરતા તો સંશય વધારે આવે. એટલે શાસ્ત્રએ એક નિયમને જોડી દીધો કે સંશય આત્મા વિનશ્યતિ. મેં આ કર્મ કર્યું છે તો ફળ મળે કે કેમ, બસ આ વિચાર આવ્યો એટલે કરેલું બધું ફોકટ. આપણે પહાડોમાંથી પાણી લાવીએ, મથામણ કરી કરી કરીને ભળીએ ને પછી તેમાં કાણું પાડીએ એટલે આખું ભરેલું એ કાણુંમાંથી નિષ્ફળ થઈ જાય. એટલે એટલો ભરોસો હોવો જોઈએ કે મેં આ કર્મ કર્યું એનું ફળ નિશ્ચિત થઈ ગયું. પણ ઘણીવાર બને એવું કે આપણે પોતે કરતા હરતા થવાના પ્રયાસ કરીએ. જો આ દુનિયાની અંદર એક પણ વસ્તુના આપણે માલિક નથી. આપણે આંબાને બધા રોપી શકીએ, એના પર ફળ લગાડવાની આપણી બધાની તાકાત નથી. એના પર ફળ ભગવાન ન લગાવે. એટલે આપણે આપણું કર્મ કર્યું કે આંબાને રોપી દીધા, એની માવજત કરી લાવી, હવે લગાડવાનું એ આને હાથની વાત છે. પણ પછીથી એ લગાડે એટલે એ કામ પાછું આપણું પણ વધી જાય. એ આપણું કામ છે. એટલે આપણે આપણું કામ કર્યા કરવાનું, એ એનું કામ કર્યા જ કરે. પણ સંસારના લોકો એ કર્મને નહીં કરે ને સીધા ફળ શોધવા જાય. એટલે ભગવાન સીધે સીધું ફળ આપતા નથી. અને કદાચ સીધે સીધું કોઈને ડાયરેક્ટ MS બનાવી નાખ્યો હોય ડોક્ટર, ચાલો પૈસા ભરો અને સર્ટિફિકેટ લઈ લેવો, અને કદાચ એને ઓપરેશન કરવા આપ્યું તો એ નહીં કરી શકે. એ કરી નહીં શકે. શું કામ? કારણ કે પૈસા ખર્ચીને સર્ટિફિકેટ લઈ આવ્યું. એટલે અમારા જેવા કાચા ડોક્ટર હોય તો કાનની જગ્યાએ આંખનું બી કરી આવે, કારણ કે પૈસા ખર્ચીને લીધેલા હોય તો એની આ જ સ્થિતિ થાય. એટલે હંમેશા કર્મ કરીને મેળવેલું ફળ એ માણસોને આનંદ આપે. અને એનો બીજો એક સિમ્પલ અર્થ આપતો કે જે મનને આનંદ આપે. તમે વેંગણા કેવો, ટામેટા કેવો કે મરચાં કેવો, આપણે બાયણામાં છોડ રોપીએ, એને પાણી પાઈએ, એના પર પ્રેમ રાખીએ અને એના પર વસ્તુ જે લાગે એને ખાલી બનાવીને ખાજો. એને ખાલી અને વેચાતા લાવીને ખાય એનો સ્વાદ, અને
એ છોડને આપણે પ્રેમ કરેલું, એનું પ્રેમથી જતન કરેલું, અને એ બનાવીને જ્યારે ખવડાવે ખાઈએ આપણને સ્વતઃ સારું લાગે. હું કામ કે એને પછાડી આપણે મહેનત કરેલી, એટલે મહેનતનું ફળ હંમેશા મીઠું રહે. અને એ પછી વેપારી લાઈનમાં ગયેલી તો એના બધા ભાવો બદલાઈ જાય, ભાવ બદલાઈ જાય. કારણ કે લેવા વાળા 5 રૂપિયા હેર લઈ જાય, વેપારી 10 રૂપિયા એનું કરે, અને વેચવા વાળો 20. ભાવો બદલાઈ જાય. એટલે આ ભાવો તો બદલાઈ જાય, પણ અંદરના ભાવો પણ બદલાઈ જાય. અંદરના ભાવો બદલાઈ જાય એટલે સ્વાદ પણ બદલાઈ જાય. પણ આપણા જ ઘરે ઉધારેલી વસ્તુ, એના પર આપણને પ્રેમ, કારણ કે જતન પોયરાની જેમ કરેલું, એટલા માટે એની અંદર સ્વાદ સ્વતઃ આવી જાય. બધાને આ વાત સમજ તો પડતી છે ને. એટલે મહેનતનો રોટલો હંમેશા મીઠો જ લાગે. આ સાંઈ બાબાની મૂળ તત્વની આ કથાઓ છે. આ એક એક જીવો સાથે, એક એક વસ્તુઓ સાથે આ બધી સંકળાયેલી છે, અને આ બધી પ્રેમની પરિભાષાઓ છે. બધા ગીતો અમારા રૂપેશ્વર મહારાજે બહુ સરસ કહ્યું કે સાધુ સંતો પણ બધા મસ્કરી કરવા લાગ્યા કે પિક્ચરના ગીતો કદાચ જાય, પણ એ રૂપેશ્વર મહારાજે એમ કહ્યું, એમણે બહુ સરસ એક ગીત ગાયું કે હમ તુમ હે ચાહતે હૈ. એમણે એના ઈષ્ટ માટે ગાયું કે હમ તુમ્હે ચાહતે હૈ, હમ તુમ્હે ચાહતે હૈ, મરને વાલા કોઈ, મરને વાલા કોઈ જિંદગી ચાહતા હો જૈસે हम तुम्हें चाहते આ ગીત છે, પણ એ આને માટેનું છે. એટલે રૂપેશ્વર મહારાજે સાબિત કરી આપ્યું કે આના પરથી મેં 36 કલાક સુધી લગાતાર ગાયેલું છે. એના એક એક વેદના વાક્યોને ગીતમાં ખપાવેલા છે, પણ એનું એક કારણ છે. એ ગીત ભગવાન માટે ગવાયેલું, એટલે એ ભજન થઈ ગયેલું, અને એના હીરો રામને સીતાને બનાવેલા. પણ આપણે બધા ઉલટી દિશામાં જોવા વાળા, એટલા માટે કદાચ આવા ભાવો આવે. પણ આ બધી પ્રેમની પરિભાષાઓ છે. જેને સમજાઈ જાય તેને સમજાઈ જાય, ને તો માયામાં ડૂબેલા જીવોને આ નહીં સમજાય. એટલા માટે સાંઈ બાબાએ એમ કીધું કે તમે જો મારી શરણ, મારી લીલાઓનું લેખન કરશો કે કથાઓને સાંભળશો તો અજાણતા કરેલા પાપોનો નાશ થશે. જો અજાણતા કરેલા પાપોનો નાશ થશે જો તમે ભક્તિભાવથી તેમને સાંભળશો તો કૌટુંબિક જવાબદારીઓ, બધા ધ્યાનથી સાંભળજો, જવાબદારીઓની કાળજી, ફિકર તેમજ સતત થતી અવર જવરની યાદ સુદ્ધા આવશે નહીં. એકવાર સાંઈ બાબાના ચરણમાં એની ભક્તિમાં માણસ ઓતપ્રોત થઈ જાય પછીથી આપણી જવાબદારીઓ એ જ પૂરી કરી લાગે. બાબાને કહેવાનો મતલબ આ છે, પછી તમારે તે ચિંતા કરવાની જરૂર નથી. આ બાબાના શબ્દો છે. શ્રવણ રૂપી સાગર ઉપર ભક્તિ અને પ્રેમ રૂપી અમૃતના મોજાની લહેરો ઉઠશે. જો તેમાં તમે ડૂબકી મારશો તો ઉપદેશ રૂપી બોધ રત્નો તમારા હાથમાં લાગશે. આ સાંભળીને દાભોલકરના મનમાં શાંતિ થઈ કે ચાલો, બાબાએ સાથે સાથે આશીર્વાદ પણ આપી દીધા કે ખાલી ને ખાલી આને શ્રવણ માત્રથી ને ખાલી સાંભળવા માત્રથી જો શાંતિ થઈ જતી હોય તો સાંભળવું જ જોઈએ. મનોકામના પૂરી થઈ જતી હોય એમ તો આ કથાની અંદર માણસો ખાલી ને ખાલી ગણપતિ પૂજન કરીને ફળ મૂકે અને એ પણ 7 દિવસ સુધી કથા સાંભળે, ખાલી ને ખાલી એ ફળ છેલ્લા દિવસે ખાઈ જાય તો પણ ગમે એવી વંધ્યાના છોકરા આના પ્રમાણો છે. સાંઈધામના નજરના દાખલાઓ છે. એટલા માટે બધાને કહ્યું કે આ અનુભવ જ્ઞાન બધાને રજૂ થઈ રહેલું છે, વ્યાસપીઠ પર થઈ. અને સદગુરુને હું કામ આગળ રાખવો પડે, કારણ કે અહીંથી કદાચ ખોટી વાત જાય
પણ જેમ ફિલ્ટર થઈને આગળ શુદ્ધ વાતો જાય એટલા માટે કોઈ પણ કાર્યની અંદર સદગુરુને આગળ રાખવામાં આવે અને સદગુરુનું સ્થાન આપણા કરતા હંમેશા ઊંચું જ હોવું જોઈએ. એટલે કદાચ આ માયાને આધીન છે પણ આ માયાનો પતિ છે. એટલા માટે અહીંથી આત્મવિશ્વાસથી વાતો જાય અને જીવનની અંદર માણસોએ આત્મવિશ્વાસ કોન્ફિડન્સ એટલો બધો રાખવાનો કે માણસો નજરથી નજર મિલાવીને વાત કરી શકે. જીવનની અંદર કોઈ પણ આવા કામો કરવાની જરૂર નથી કે નજર આમ થાય, ચાહે વડાપ્રધાન પણ કેમ નહીં હોય, પણ નજરથી નજર મિલાવીને વાત કરવાની. એટલે અનુભવી માણસો નજરથી જ પારખી જાય કે આ સત્ય છે કે અસત્ય છે. જો સત્ય ને અસત્યની વાત આવી તો એક કથા બીજા ધ્યાન દઈને સાંભળજો. જ્યારે સત્યના પારખા કરવામાં આવે તો ત્યારે કુદરત કેવી લીલા કરે. તો એ બનાસકાંઠાના રાજાની વાત સાંભળજો. બનાસકાંઠા એટલે આપણે વીરપુર બાજુ જ આવ્યું અને એ બનાસકાંઠાનો રાજા એમની 4-5 પત્નીઓ હતી. 4-5 પત્નીઓ, કારણ કે રાજા એટલે શોખીન. પણ એમાં બીજી પત્નીઓ લાડકી પણ એક રાણી હતી ઉમા એનું નામ હતું, પણ એ અણમાનીતી હતી. રાજાને એના પર પ્રેમ નહીં હતો, કઈ ને કઈ હશે કારણ, એટલા માટે રાજાના નજરમાંથી ઉતરી ગયેલી. પણ રાજા એના કક્ષમાં પગ પણ નહીં મૂકે, જાય જ નહીં, કારણ કે અણમાનીતી. પણ સમયાંતરે પરિસ્થિતિ એવી થઈ કે એ બાઈ, એ રાણી ગર્ભવતી થઈ ગઈ. એમ આખી પ્રજાને ખબર હતી કે રાજાની અણમાતી, એટલે રાજા એ મહેલ બાજુ જાય જ નહીં, ખાલી રાખી મૂકેલી. અને બીજી રાણીઓના પક્ષમાં એ જાય. પણ પરિસ્થિતિ એવી થઈ કે એ બાઈ, એ રાણી ગર્ભવતી થઈ ગઈ. એટલે રાજાના ખુન્નસનો પાર નહીં આવ્યો કે આ પોસિબલ કેવી રીતે બન્યું. મેં તો જામ નહીં તા, મારા એને હાથે કોઈ સંબંધ નહીં મળે. તો આ કોઈને કોઈ હાથે એમના સંબંધો હશે. એટલે રાજા ક્રોધાયમાન થયા, એટલે રાણીને મારી જ નાખવાની. અને એ વાત વાયુ વેગે એ બનાસકાંઠાના રાજમાં પ્રસરી ગઈ. એટલે રજપૂત સમાજ જે ખરો એ તૈયાર થઈ ગયો કે આ રાણી તો બહુ સતી છે, એને મારવાની દઈએ. મારવા પણ રાજાએ આખું સૈન્ય તૈયાર કર્યું, એટલે રજપૂતો પણ હટી ગયા. એટલે એ રાણીને ઉચકી તો લાવ્યા, પણ ડરપોક હતા, મરવાનું કોઈને પણ ગમે નહીં. એટલે એમણે એ કૃષ્ણના મંદિરમાં મૂકી દીધી. અને મંદિરમાં મૂકી દીધી એટલે ત્યાં બ્રાહ્મણોએ બીડું પકડ્યું કે અમે રક્ષા કરીએ. પણ એટલી વારમાં તો એ વાવ રાજા આવ્યો અને કાળો રાણીને બહાર. આજે એનું મૃત્યુ પાકું જ. અને જ્યારે બ્રાહ્મણોએ નતમસ્તકે કહ્યું કે એ રાજા, આ તો બહુ સતી બાઈ છે, આનું જીવ લેવાનું કામ નહીં મળે. અરે બ્રાહ્મણો, તમને ખબર નથી આ બાઈ ગર્ભવતી છે, મેં તો કેટલા વર્ષો પછી એના કક્ષમાં ગયો નહીં. તો આ કેવી રીતે શક્ય બની શકે? એટલે આજે એને મૃત્યુ દંડ મારે આપવો છે. અને જ્યારે આ વાત રાણીએ સાંભળી એટલે એ બાઈ સતી હતી, એ રાણી સતી હતી અને નીકળી મંદિરની અંદરથી. મંદિરના ઓટલા પર આવી અને કહ્યું રાજાને કે એ રાજા, આટલા વર્ષોમાં મેં તારી અણમાનીતી થઈ, પણ આ સંતાન કોઈ બીજાનું નથી, આ સંતાન તારું જ છે. અને એમણે મ્યાનમાંથી તલવાર કાઢી રાજાએ, એ બનાસકાંઠાના રાજાએ. અને રાણીને કહ્યું કે આ શક્ય નહીં બને, આજે તારું મૃત્યુ નિશ્ચિત છે. અને બ્રાહ્મણોએ આજીજી કરી કે આ મંદિરની અંદર હત્યા કરવાનું કામ નથી. તો ત્યારે રાજાએ એક પ્રસ્તાવ મૂક્યો કે જો કદાચ એ પેલા રાણીએ માથે તો એ કહી દીધું કે આ સંતાન તો તારું જ છે, પણ એક વાત પાછી બીજી રાણીએ કહ્યું કે તારું એટલા માટે છે કે આજથી 4-5 મહિના પહેલા તું દારૂના નશામાં મારા કક્ષમાં આવેલો
તું નશામાં એટલો બધો ધૂત હતો કે તને કઈ યાદ નહીં રહ્યું. તો તેની અંદર આ બધી આ ઘટનાક્રમ ગોઠવાઈ ગયેલો. તો આ પાપ તારું જ છે. પણ રાજાએ એક પ્રશ્ન કર્યો કે એનું મને પ્રમાણ આપ કે મારું જ છે. જો સાચી વાત હોય ભલે મને યાદ નહીં રહેલું પણ કંઈક ને કંઈક પ્રમાણ આપ તો મેં માનું કે આ મારું છે. તો એમ કહેવાય કે એ રાણીએ હરિને પ્રાર્થના કરી કે હે હરિ, આ દુનિયાની અંદર આ પ્રજા જાણે કે નહીં જાણે પણ તને ખબર છે સતના પારખાની થાય. પણ આજે પરિસ્થિતિ તેવી છે, જો મારી અંદર સાતત્ય ઠાંસીને ભરેલું હોય તો કંઈક ને કંઈક તું આનું પ્રમાણ તું આપ કરી. અને એમ કહેવાય કે આ બાબાએ જેમ બંને અંગૂઠાથી ગંગાના અને યમુનાનો પ્રવાહ વેવાળેલો એવો એ રાણીના બંને પગના અંગૂઠામાંથી ગંગા ને યમુના પ્રગટ થઈ. અને એ ગંગા ને યમુનાના પ્રગટમાંથી એ રાજા બોલાઈ ગયો અને રાજા એ રાણીને નતમસ્તક થઈ ગયો. એ જલારામ જ્યોતમાં વાત લખેલી છે. તે દિવસે અમે લઈ ગયા તો એ જલારામ જ્યોતમાં એ સતીની વાત લખેલી છે. તો સત્યની અંદર કેટલી પ્રચંડ શક્તિઓ છે કે આ દુનિયા સ્વીકારવા વાળી ન મળે, આ દુનિયા દુખી કરવા વાળી છે. પણ જીણે સત્યનો રાહ પકડ્યો તેને માટે કુદરત કઈ ને કઈ લીલા એનું પ્રમાણ કુદરત આપે. એટલે માણસોએ હંમેશા માણસો કરતા પ્રભુ પર ભરોસો રાખવાની જરૂર છે. કારણ કે આ સમાજ એનો